અહીંથી આપણા મોટા ભાઈની નીકળ્યા એટલે કે સેજ સાબત બાપુની આપણા વાંકાનેરમાં કરી લીધી ફૂલ એન્જોય. તો છેલ્લે લગી વ્લોગ જોવાનું તો તમે ભૂલતા જ નહીં. તો શું કેમ મારા કલેજાઓ મજામાં ને? તો મજામાં જશો એટલે જવાનું છે આવી ગયા આપણે વાંકાનેર. બેસી ગયા આપણે બસમાં. ફાઇનલી ગાઈસ અમે બસમાં બેસી ગયા. જો હસલાન બાપુ સાબીર બાપુ રાજકોટ જીગાભાઈ મોટું દેખાડજો. હલો ગાઈસ ફાઇનલી આપણે આઈને અહેમદ બાપુ આવી ગયા આપણી હારે. આ ફરાન બાપુ આવી રહ્યા વાહે જેવી મોટ નો આવ્યો એમ ને. આપણે બસમાં બેઠા તે ભેગા ડીઝલ પૂરું થઈ ગયું એટલે આવી ગયા આપણે પેટ્રોલ પંપે. પછી તો આપણે બ્રેક મારી દીધી હતી બસની, કારણ કે આવી ગયા હતા આપણી વાહે સાબત બાપુ. ત્યાં આપણે ચા પીવાની હતી એટલે આપણે બધા આવી ગયા હતા અહીંયા હોટલે ઊભી રાખી ચા પીવા. પછી તો ભાઈ બાકાજી બોલાવતા આપણે સાબત બાપુ ફોર વ્હીલમાં બેસી. તો ગાઈસ ફાઇનલી આપણે પૂગી ગયા વાંકાનેર. જોઈ શકો છો વાંકાનેરમાં ક્યાં બસ ઉભી રહી અને આપણને કઈ ખબર નથી. નાલું બાલું દેખાય એ હારું. ઘેટા બકરા દેખાય જો સામે. પછી તો ફાઇનલી આપણે એને જ્યાં ઉતારો દીધો ત્યાં આવી ગયા હતા. ત્યાં જોઈ લીધો શાનદાર આપણે લોકેશન ને ભાઈ. પછી તો આપણો વરાજો એટલે કે સહેજ સાબત બાપુ આવી ગયા હતા. પછી તો આપણા ભાઈને શેરો પણ બાંધી દીધો હતો અને થઈ ગઈ હતી નિકા ચાલુ. અને ત્યાં આપણે જોઈ લીધા મુફતી સાહેબ ને. બધાને બહુ જ ભૂખ લાગી ગઈ. જો ભૂખેલ બધાને ભૂખ લાગી ગઈ. લઈ ગઈ ને જીગા નહીં બોલે કઈ. પછી તો આપણે લઈ લીધા હતા ચશ્મા, એટલે કે આપણા મોટા ભાઈના ચશ્મા. ફોટા બોટા પાડતા પણ આપણને મજા જ ન આવી ચશ્મા, એટલે આપણા પાછા દઈ દીધા. પછી આવી ગયા હતા આપણે સોડા પીવા, પણ અહીંયા હાઈવે જતો સોડા મળતી જ નહોતી આપણને. પછી ફાઇનલી ગઈ આપણે સોડા ગોતી લીધી અને બધાને આપણે પીવડાવી દીધી સોડા. એમાં પાછા અસલન બાબુ સામે જ જોતા હતા. ફાઇનલી ગઈ આપણે હવે રવાના થવાનું છે, એટલે કે આપણા ગામ ગોંડલ. તો ચાલો હવે આપણે નીકળીએ એક ગોંડલ સાઈડ. છેલ્લી વાર આપણે વાંકાનેરની મુલાકાત લઈ લઈ. પછી તો થઈ ગઈ હતી રાત ને આ બધાને તો લઈ ગઈ હતી ભૂખ, પણ એ બધા હુઈ જ ગયા હતા. અસલન બાબુ એક જ જાગતા હતા આપણી સાથે ને. ભાઈ ફાઇનલી અમે સરદાર પૂગી ગયા. હવે ગોંડલ જવાની કઈ વાર નથી. જો સરદાર નું આ બસ સ્ટેશન હે, જોઈ શકો છો. તો હું તમને હવે એટલું જ કહું કે અહીંયાથી આપણે બ્લોગ પૂરો કરીએ. તો કરી લ્યો આપણને ફોલો.